તું મસ્ત ગૌ પાતા હાથમાં ગૌતા જવાની માં તો ધીમે સીધે ઠાર પડે તો તું લટકો થઈ જવાનું ખબર ના પડતી તો પછી ખેતી કરાય જ નહીં. આવી રીતે પવરાઈ નાખી પથારી ફેરી લાય છે. એટલે પણ આપણે 3 પોઈન્ટ ના ગૌ તો કે ને આટલો વાયરો હતો તો ના પડે. 7 પોઈન્ટ થવાયો. હા હાથ નહીં જોય હાથમાં સીધી પાયું છે. આ બાજુ પાળ્યું ચેક કરો, પાળ્યું ચેક કરો. આખા પાળિયા ઉડી ગયા છે. ખાલી 25% જ ઊભા છે, બાકી બધા પડી ગયા. 25% ઊભા થઈ ગયા. વધારે થઈ ગયું. આપણે તો બાકી પથારી ફેવરી લાગી જા ગવાની 3 પોઈન્ટ ના ગૌ દીને 7 પોઈન્ટ ના ગૌ દીને માથે દીને જોવાનું છે. તો કલાક ના હતા બે ગાડા અમે બેહરેતા ના પાતો તો છેલ્લે પોણી વાળી ઢોકલા વાળી. પાછા શું કહેતા ખબર હે કે ઘેર તો કહેતા નહીં ને કે મને બોલ છે કે એમ કરીને સાનું રાખ્યું છે. આ પાછા રીતે પડ્યો પાયો એને 10 મણ ગવાની પથારી પેલા જેટલું પડી જતો આ તો નવા પાડે હો. પવરાવતા છે આવી રીતે પાણી બેઠો તો અને રમતો બેઠો બગાડ્યા પોણી વાળું પકડ ઢોકલા છોડી મેળ્યો એટલે રાસ્તા સુધે મારું પડે પડાઈ દીધું છે આખું ઘઉં આવી રીતે છેલ્લા કેટલા ઘઉં મસ્ત ઘઉં હતા. જો બોલવા તો મારી તો આખી ઘઉં મસ્ત હતા. આખા ઘઉં મારી કોઈ ઉઠી જાય બાકી તમે બોલો હું બોલી તો પછી બખોટા મારે છે બખોટા મારા સીધા વચ્ચે ગયા ને તો જે પેલો જેઠાબાન ગાફલો હારો કીજે ઘઉં હારા પકડે જો પેલા ખેતી કરી છે કે રમત કરી છે આવી રીતે પણ કરવાનું હોય. 60 મણ ઘઉં થાય હતા ખાલી 30 માં પતાવી દીધું. આવું છે બે ડફોળ છે એના કરતા હારા જેઠાબાના ઘઉં હારા. હા એ નહીં આ તો કે ઘઉં જોર છે ઘઉં જોર એમ કરીને પથારી ફેરી લાય છે આખી. પાણી પીવરાઈ લીલામ ભરી ના એને ટોસ ચેરા જ્યાં ભરવાના આવે છે ભાઈ આમાં હે